હાલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે તમામ રાજકીય પક્ષના કાર્યકરો, આગેવાનો અને નાના મોટા પદ ભોગવતા લોકો પોતાને પાર્ટી દ્વારા ટિકિટ મળે તે માટે સોગઠા ગોઠવતા હોય છે, મહેનત કરતા હોય છે. ત્યારે આ તમામ વચ્ચે સુરત વોર્ડ નંબર 12 માંથી આમ આદમી પાર્ટીએ ડોક્ટર પ્રીતિ સદાદિયાને ટિકિટ આપી, છતાં તેમણે ટિકિટનો અસ્વીકાર કરી પાર્ટીમાંથી રાજીનામું આપી દઈ સૌને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી તાત્કાલિક 200 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ સાથે જ આક્ષેપ કરતા સોશિયલ મીડિયામાં લખ્યું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે. જો કે મળતી માહિતી મુજબ તેઓ 5 વર્ષથી વોર્ડ નંબર 7માં કામગીરી કરી રહ્યા હતા અને આ ચૂંટણીમાં પણ વોર્ડ નંબર 7માં મહેનત કરી રહ્યા હતા, પણ પાર્ટીએ તેમને વોર્ડ નંબર 7 ને બદલે વોર્ડ નંબર 12માં ટિકિટ આપતા તેઓ નારાજ હતા, માટે જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું ડોક્ટર પ્રીતિ સદાદિયા, હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું